ચાલો મિત્રો, ડોક્ટર ડોડિયા 81 યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું તમને એક આપણા ઓર્ગન માટેના 7 બેસ્ટ ડ્રિંક્સ બતાવવાનું છે, જ્યુસ કે જે તમે કુદરતી ડ્રિંક્સ છે, જે આપણે એમ કહી શકાય કે કુદરતી બધા ફળ ફ્રૂટમાંથી બનતા જ્યુસ પીવો તમારા એક એક ઓર્ગન માટે ખૂબ જ મહત્વના હોય છે. તો એના માટે હું તમને 7 ડ્રિંક્સ બતાવું છું અને 7 ઓર્ગન માટે કયા કયા ઓર્ગન માટે મહત્વના છે તો એ તમે લઈ શકો છો. તો આંખ માટે તમારે ગાજરનું જ્યુસ સવારમાં પીવો તો એકદમ બેસ્ટ છે. તમારી આંખનું તેજ વધી જાય, નંબર પણ હશે અને સુધારો થઈ જાય. અને બ્રેન માટે, મગજ માટે તમે એમ કહી શકો કે બીટનું જ્યુસ એકદમ બેસ્ટ છે. તમે સવારમાં રોજ બીટનું જ્યુસ પીવો તો બ્રેન એકદમ તેજ થઈ જાય, યાદશક્તિ તેજ થાય અને તમારા હિમોગ્લોબિનના ટકા પણ વધી જાય. લંગ્સ માટે એટલે ફેફસા માટે તમે આદુનું અને તુલસીના પાન ને ફુદીનાનું જ્યુસ લઈ શકો સવારમાં, કે તમારા ફેફસામાં કફ શરદી રહેતો હોય તો એમાં તમને બેસ્ટ થાય અને તમારા લંગ્સ એકદમ મજબૂત થાય. અને લીવર માટેનું, લીંબુ માટેનું લઈ શકાય છે જ્યુસ, કે લીંબુ હોય લેમન, કે સવારમાં તમે લેમન શરબત કરીને લીવર માટે પી શકો છો તો એકદમ લીવર મજબૂત થાય અને તમારી ઇમ્યુનિટી પાવર પણ વધારી દે. કિડની માટે તમે આપણે નાળિયેરનું પાણી લઈ શકો છો, કે ટોપાનું પાણી કહેવાય છે, કોકોનટ વોટર. તો એ નાળિયેરનું પાણી તમે લઈ શકો, એકદમ સરસ તમારી કિડની થઈ જાય, શાર્ક હોય એ નીકળી જાય અને પથરીમાં પણ ઘણો ફાયદો થાય. અને હાર્ટ માટે એમ કહી શકાય એકદમ દાડમનું જ્યુસ અથવા તમે દાડમ ખાઈ શકો છો, કે હાર્ટ એકદમ તમારું મજબૂત થાય, હાર્ટના સ્નાયુ મજબૂત થાય અને કોલેસ્ટ્રોલ માટે પણ તમને એકદમ બેસ્ટ રિઝલ્ટ આપશે અને તમારી રોગ શક્તિ વધારી દે, ઉર્જાને તાકાત વધારશે, ઓર્ગન ડિટોક્સ કરશે અને ઇમ્યુનિટી પાવર વધારશે. તો આ તમારા બધા 7 ડ્રિંક્સ છે, આ એક એક અવયવ માટે, ઓર્ગન માટે એકદમ બહુ કામ આવશે અને ફાયદાકારક. જેને જે ઓર્ગનમાં તકલીફ હોય એ જ્યુસ લઈ શકાય છે તો તમને એકદમ ફાયદો થાય.